નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 8 કુદરતી સંસાધનો એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. તો અગાઉના વિડીયોમાં આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ જોયું, જમીનનું નિર્માણ, જમીન અને જમીનના પ્રકારો જોયા. તો જમીનના પ્રકારોની અંદર આપણે 4 પ્રકારો વિશે માહિતી મેળવી છે, જેમાં કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન અને લેટેરાઇટ જમીન અથવા તો પડખાવ જમીન. હવે આપણે આગળ વધીએ. 5મો પ્રકાર છે રણ પ્રકારની જમીન. તો કે આ જમીન કેવી છે? તો કે આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. એટલે કે આ જમીન એટલે કે ભેજવાળી નથી, પણ કેવી છે? સૂકી અને અર્ધ સૂકી. અને આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે અને તેમાં ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે? તો રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. તો કે ગુજરાતમાં પણ જોવા મળે છે. તો કયા વિસ્તારમાં? તો કે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. હવે સિંચાઈની સુવિધાથી શું થાય છે? એમાં બાજરી અને જુવારના પાકો લેવાય છે. તો પહેલી જ વાત કરીએ કે રણ પ્રકારની જમીન, તો કે સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ રણ પ્રકારની જમીનની પરિસ્થિતિ કેવી છે? તો કે સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી. તો પછી તે કેવી છે? રેતાળ અને એની ફળદ્રુપતા ઓછી છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. તો કે ક્યાં જોવા મળે છે? તો રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. તો કે ગુજરાતમાં પણ જોવા મળે છે. તો ક્યાં? તો કે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. હવે એમાં પાકો લઈએ તો કે સિંચાઈની સુવિધાથી બાજરી અને જુવારના પાકો લેવાય છે. હવે 6 નંબર આવે છે પર્વતીય જમીન. તો કે આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. હવે પર્વતીય જમીન તો ક્યાં જોવા મળે છે? તો કે હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. એટલે તેનું સ્તર કેવું છે? પાતળું અને અપરિપક્વ હોય છે. તો ક્યાં જોવા મળે છે? તો અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. હવે હિમાલયના સામાન્ય ઊંચાઈવાળા ભાગોમાં પણ જોવા મળે છે. તો કે ક્યાં? તો કે દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ફરીથી પર્વતીય જમીન જોઈએ કે આ હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. તે અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. અને હિમાલયના સામાન્ય ઊંચાઈવાળા ભાગોમાં પણ તે જોવા મળે છે. તો કે ક્યાં? તો કે દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. હવે આગળ 7મો પ્રકાર છે જંગલ પ્રકારની જમીન. તો કે આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુપ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. પછી વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી કેવી થાય છે? ઢંકાયેલી થઈ જાય છે. એટલે કે તે પાંદડા સડવાથી શું બને છે? સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધે છે. એટલે કે જમીનનો ભાગ કેવો થાય છે? કાળો થાય છે. અને એ જમીનની અંદર આપણે નીચે તરફ જઈએ તો તે ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. એટલે કે આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત પાકની અંદર જોઈએ તો ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. એટલે કે આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો જ ધરાવે છે. જંગલ પ્રકારની જમીન ફરીથી જોઈએ તો કે આ જમીન ક્યાં જોવા મળે છે? તો કે હિમાલયના શંકુદ્રુપ જંગલોમાં
3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. પછી કે વૃક્ષોમાંથી જે પાંદડા ખરે છે એટલે કે જમીનની ભૂસપાટી કેવી થઈ જાય છે? ઢંકાઈ જાય છે. અને પાંદડાના સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધે છે, એટલે કે જમીનનો ઉપરનો ભાગ કાળો બની જાય છે. અને જેમ જેમ આપણે તળમાં એટલે કે જમીનની અંદર જઈએ તો ભૂરા કે લાલ રંગમાં તે ફેરવાય છે. એટલે કે તેથી કઈ વસ્તુઓ બને છે આ જમીનમાંથી? તો કે ચા, કોફી, તેજાના ઉપરાંત પાકની અંદર જોઈએ તો ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. તો કે આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્ર જ ધરાવે છે. હવે છેલ્લો પ્રકાર છે દલદલ કે પીટ પ્રકારની જમીન. તો કે આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. કે વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. તો કે આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. તો કે આવી જમીન ક્યાં જોવા મળે છે? તો કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. તો કે આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. આપણે ઉપર જોયું કે જંગલ પ્રકારની જમીનમાં શું હતું કે અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. તો અહીંયા આપણે દલદલ કે પીટ પ્રકારની જમીન તો અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. તો હવે દલદલ પ્રકાર કે પીટ પ્રકારની જમીન ફરીથી જોઈએ તો કે એ ભેજવાળા આ પ્રકારની જમીન કેવી હોય? જે ભેજવાળા વિસ્તારમાં કે જૈવિક પદાર્થોના સંચયથી થાય છે. એટલે કે જમીનની અંદર પશુ પ્રાણીઓ એમ કે દટાયેલા હોય, નાના છોડવા દટાયેલા હોય તો આ એવા છે જૈવિક તત્વો ઉમેરાય છે. અને જ્યારે કે વર્ષા ઋતુ એટલે કે વરસાદ પડે છે એ દરમિયાન શું થાય છે કે આ જમીન પાણીમાં ડૂબેલી હોય એવું લાગે છે. અને ધીમે ધીમે જેમ પાણી ઓછરાય છે એટલે ત્યાં આગળ શેની ખેતી કરવામાં આવે છે? તો કે ડાંગરની ખેતી કરવામાં આવે છે. એટલે કે આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની પણ બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. તો કે આવી જમીન કયા વિસ્તારમાં જોવા મળે છે? તો કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. એટલે કે આ જમીનનું ક્ષેત્ર છે ને એ અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. તો મિત્રો આપણે અહીંયા જમીનના પ્રકારો પૂર્ણ થાય છે. હવે આગળ આવે છે જમીન ધોવાણ. તો કે ધોવાણ એટલે શું? તો કે ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. અને અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું અને તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. એટલે કે તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં શું થાય છે? ખેંચાઈ જાય. એટલા માટે કે તેથી આ ખેત ઉત્પાદન ઘટે છે અને આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. તો કે ધોવાણ એટલે શું? તો કે વહેતું પાણી અને પવન જેવા કુદરતી બળો દ્વારા જમીનની માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાવે એને કહેવાય ધોવાણ. એટલે કે આ ધોવાણ પછી આ જમીનનું ઉપરનું પડ છે એને બનતા વર્ષો લાગ્યા છે. અને જો કે તેના જમીનના કણો કે જો ભારે વરસાદ આવે અને તોફાની પવનો આવે તો શું થાય છે કે થોડા દિવસોમાં એ ખેંચાઈ જાય છે. તેથી શું થાય છે કે ખેત ઉત્પાદનમાં નુકસાન થાય છે. એટલે કે ખેત ઉત્પાદન ઘટે છે. એટલે કે ખેતી લાયક જમીન રહેતી નથી. એટલે કે આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી આપણે શું કરવાનું છે? જમીનનું ધોવાણ થતું અટકાવવું જોઈએ. તો હવે આપણે જોઈશું જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તો પહેલો પોઈન્ટ છે કે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી.
એટલે કે ચરાણ એટલે કે પશુધન છે કે જે પ્રાણીઓ છે કે એ ઘણી વખત ખેતરવાળા વિસ્તારોમાં ચડી આવે છે અને એ પશુઓના એ ચરણ કરે છે, એટલે કે ખેતરમાં જે ઘાસ ઉગેલું હોય છે એ ખાય છે કંઈ પણ. તો જેને આપણે શું કહીએ છીએ કે જેને કારણે શું થાય છે કે જમીન ઉપર આવે છે અને એ ઉંચકાઈ આવે છે. તેથી આ પશુચરણને નિયંત્રણ કરવું જરૂરી છે. બીજું છે કે ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચય રેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું જોઈએ. તો કે ઢાળવાળા વિસ્તારોમાં પગથિયા ટાઈપમાં વૃક્ષોની વાવણી કરવી જોઈએ અને તેના ખાડા ટાઈપ પગથિયા બનાવવા જોઈએ, અને જેને કારણે શું થાય છે કે જમીનનું ધોવાણ થતું અટકાવી શકાય. હવે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. પડતર જમીનનો આપણે ઉપયોગ કરતા નથી, તો કે પવનને કારણે પૂરને કારણે એ જમીનથી માટીના કણો ઉડી જાય છે, એટલે કે ત્યાં આગળ આપણે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. વૃક્ષો એ જમીનના મૂળિયાને જકડી રાખે છે, એટલે ધોવાણ થતું અટકે છે. હવે પાણીના વહેણા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા, કે જ્યાં પાણીનું વહોળ જતું હોય ત્યાં શું કરવાનું છે, તેને આડે બંધ બાંધવા જોઈએ, જેને કારણે શું થાય કે પાણીનો પ્રવાહ આડથી એમ કે જમીનનું ધોવાણ થતું અટકે છે. હવે આગળ પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ. એટલે કે પાણીનો વેગ ધીમો હોય, ઢાળવાળું ખેતર હોય તો પાણી સરકીને નીચે આવે છે, એટલે કે પાણીનો સંગ્રહ કરવા માટે કે ખેતરની અંદર એક ઊંડી ખેડ કરવી જરૂરી છે. તો આપણે જમીન ધોવાણ જોયું, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જોયા. હવે આગળ વધીએ. હવે આવે છે ભૂમિ સંરક્ષણ. એટલે કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. તો કે જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીના જોખમ ઊભા થાય છે. તો આ માટે ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. એટલે કે ભૂમિ સંરક્ષણ એટલે શું, તો કે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે. એટલે કે જમીનનું સંરક્ષણ કરવું, ધોવાણ થતું અટકાવવું અને ખેતી કરવા લાયક ગુણવત્તા સુધરે એવા પ્રયત્નો કરવા. કોઈપણ રીતે જમીનનું ધોવાણ થવું જોઈએ નહીં, એના માટે આપણે જમીનનું સંરક્ષણ કરવું જોઈએ. અને જુદી જુદી જગ્યાએ જમીનની અનુકૂળતા પ્રમાણે આપણે પગલાં લેવા જોઈએ. હવે આપણે અહીંયા ચિત્રો આપેલા છે જમીનના. તો કે આ આ જમીનની સપાટી જોઈએ તો આ સપાટી પરથી કેવું પાણી વહેતું પાણી છે, એટલે કે ઢોળાવ પરથી. તો આ ઢોળાવ છે, તો ઢોળાવવાળી જમીન છે, તો કે ઢોળાવ પરથી ઝડપથી વહે છે. હવે નીચે જોઈએ તો ઝડપથી વહેલું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે છે. ફટાફટ પાણી આવે તો કે જમીનની અંદર જતું નથી, એટલે કે ઓછું ઉતરે છે. હવે અહીંયા ઢોળાવ પર કરેલ સમોચ્ચ ક્યારીઓમાં રોકાતું પાણી, એટલે કે આ ઢાળ ઉપર શું કર્યું છે, નાના નાના ક્યારા બનાવ્યા છે, એટલે કે ક્યારાની અંદર પાણીનો સંગ્રહ થાય છે, એટલે કે મોટા ભાગનું પાણી તેમાં સંગ્રહાય છે. હવે ઢોળાવ પર રોકેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળ સ્તરને ઊંચે લાવે છે. એટલે કે જો ઢોળાવ પર રોકી દીધું ને પાણી, એટલે ધીમે ધીમે શું થાય છે કે જમીનની અંદર ઉતરે છે અને ભૂગર્ભ જળના સ્તરને ઊંચે લાવે છે. હવે આપણે શું કરવાનું છે કે આ ભૂમિનું સંરક્ષણ કરવાનું છે, કે જો આપણે આ ભૂમિનું સંરક્ષણ નહીં કરીએ તો શું થશે, પૂરની શક્યતાઓ વધશે, અને જો પૂરની શક્યતાઓ વધશે તો જાનમાલની જોખમમાં આવશે. એટલે કે એની સલામતી માટે આપણે પગલાં લેવા જરૂરી છે. તો એના માટે શું કરવું પડશે કે ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. તો હવે આપણે જોઈશું ભૂમિ સંરક્ષણના ઉપાયો. તો પહેલો પોઈન્ટ છે કે જંગલોના
આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. તો કે આમાં શું કહે છે કે જમીનના મૂળિયા જમીનને અંદર ખૂંપેલા હોય તો કે જમીનની માટીના કણોને તે શું કરે છે? જકડી રાખે છે. એટલે કે એનાથી ધોવાણ થતું અટકાવી શકાય છે. પછી કે નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. બરાબર છે કે જે નદીના કોતરો હોય અને પહાડી ઢોળાવો હોય તે આગળ શું કરવાનું છે? વૃક્ષોની વાવણી કરવાની છે. પછી રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી અને તે રણને આગળ વધતું અટકાવશે. તો શું કહે છે કે રણને ફરતે વૃક્ષોની જુદી જુદી જગ્યાએ વાવણી કરવી અને જેથી પૂરજોશમાં પવન ફૂંકાતો હોય તો જે માટી છે એ ઘસડાઈને ત્યાંની ત્યાં જ ઢંકાઈ જાય છે. તેથી રણ વિસ્તાર આગળ વધશે નહીં. હવે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. તો ધારો કે કોઈ નદીનો પ્રવાહ વધારે છે, નદીમાં પુષ્કળ પાણી છે, તો કોઈ નદી સૂકી છે, એમાં કંઈ પાણી છે ઓછું છે અથવા તો છે જ નહીં, તો આપણે શું કરવાનું છે? જે નદીનો પ્રવાહ વધારે છે અને જે નદીનો પ્રવાહ ઓછો છે તો એ વધારે પ્રવાહવાળી નદીને ઓછા પ્રવાહમાં વિભાજિત કરવાની છે. હવે અનિયંત્રિત ચારણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે એટલે તેને અટકાવવું જોઈએ. તો આ પોઈન્ટ આપણે જમીનના ધોવાણ અટકાવવાના ઉપાયમાં જોયો હતો કે જમીન પર ચારણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. તો એ જ છે કે અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે. એટલે કે જે અમુક જગ્યાએ પ્રાણીઓ ખેતરના વિસ્તારમાં ચડી બેસતા હોય છે તો કે અહીંયા પહાડોવાળી જમીનમાં જતા હોય છે તો એનું સ્તર કેવું થઈ જાય છે? ઢીલું થઈ જાય છે. તો તેને અટકાવવું જોઈએ. હવે આગળ ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. તો કે જ્યાં ઢાળવાળી જમીન હોય ત્યાં સીડીદાર એટલે કે સ્ટેપમાં ખેતી કરવી જોઈએ. તેથી જમીનની ગુણવત્તા જળવાઈ રહે છે અને ધોવાણ થતું અટકાવી શકાય છે. હવે આગળ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃસેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. તો કે જે જમીન ફળદ્રુપતા ઘટી ગઈ છે, જે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે ત્યાં શું કરવાનું છે? સારું ખાતર, સેન્દ્રિય ખાતરો ઉમેરવા જોઈએ અને જેથી શું થાય છે કે તેને પુનર્ફળદ્રુપ બનાવી શકાય છે અને વધુ પાક લઈ શકાય છે. તો કે ઉપર આપણે બધા ઉપાયો જોયા. તો કે ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે. જમીનનું સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરવા પડશે. કે આપણે આ જે બધા ઉપાયો જોયા એ શેના માટે છે? તો જમીનના સંરક્ષણ માટે છે. એટલે કે જમીનનું સંરક્ષણ એ આજની આપણી ખૂબ જ મહત્ત્વની જરૂરિયાત છે. અને આ સંરક્ષણ માટે કોને પ્રયાસો કરવાના છે? તો કે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા સાથે મળીને પ્રયાસ કરવાના છે જેથી આપણે આ જમીનનું સંરક્ષણ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ પ્રકરણ 8 પૂર્ણ થાય છે. અહીંયા તમારા પુસ્તકમાં સ્વાધ્યાય આપેલો છે તો હોમવર્ક તમારે આ સ્વાધ્યાય નોટમાં લખવાનો છે. તો ચાલો હવે આપણે જેટલું શીખ્યા છીએ એમાંથી થોડાક પ્રશ્નો જોઈએ. તો કે રણ પ્રકારની જમીન કેવી પરિસ્થિતિમાં જોવા મળે છે? તો કે રણ પ્રકારની જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. પર્વતીય જમીનનું સ્તર કેવું હોય છે? તો કે પર્વતીય પ્રકારની જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. હવે જંગલ પ્રકારની જમીન કેવા ક્ષેત્રો ધરાવે છે? તો કે જંગલ પ્રકારની જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. હવે કઈ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે? તો કે દલદલ કે પીટ પ્રકારની જમીન છે એ અત્યંત મર્યાદિત, તો એનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. અને જમીન ધોવાણ એટલે શું? તો કે વહેતું પાણી અને પવન જેવા કુદરતી બળો દ્વારા જમીનની માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું
તેને કહેવાય જમીન ધોવાણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રકરણ 8 પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ.